અને આવી રીતના ખોટા એ બધાના ધંધા કરે છે, ગામમાં અશાંતિ ફેલાવે છે. અને હવે તું એમ કે છો ભાજપના ગુંડા અત્યારે બેલા રાખી દીધા છે, હવે તારા તેવડો તો તારા બાપને લેતો આય, આ બેલા એ પડ્યા છે, હવે તું આય. હવે આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રહે, એ શરમનો વિષય છે. એક બેનના ઘરની આગળ આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કઈ કે નહીં. મામલતદાર શું ન્યાય કરતો? આપણે હાથ ભાંગી ગયા છે? મામલતદાર આટલું જીવીએ છે આપણે? આટલી હદે ખોટું થયું. આ કોર્ટમાં ગયો ભાઈ, તોય નિર્ણય ન દીધો અમને. આજે 8 વર્ષ આ નિર્ણય થઈ ગયો. જેને મને ફાંસી ચડાવે ફાંસી ચડાવી દે. ધારાસભ્યને ફાંસી ફંદે લટકાડવા નિર્ણય કર્યો છે. કોના હિંમત છે એમ જોઈએ છે. એક બેનારે આવું વર્તન થાય, આ કઈ વ્યાજબી વાત છે? ભાઈ ફટાકિયા દિવાળી અહીંયા ફોડાવે, પછી કેવું ને અહીંયા ફટાકિયા ફોડાવે, પછી એમ કે હરગાવી નાખો, અંદર નાખો, જો કેતા જાય ધોઈડા જાય. હું તમને બધાને વિનંતી કરું છું કે થોડોક બેનને સપોર્ટ કરજો. હે જે હોય ગુંડાનું નામ નથી લેવું. તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિના હોય, બધી જ્ઞાતિના છે, બધા ધર્મના માણસો. ખોટું થતું એને બોલવાની ફરજ તો બધા ધર્મમાં લખી છે, નથી લખી? બધાના પોતપોતાના ધર્મ ગ્રંથોમાં છે કે નહીં? તો આ બેન ને બીજી વાર હતો, હું પાછો આવીશ. જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે, ભાઈ ઘડીક નુરાભાઈ, કોઈને બહુ મોટું ભાજપની હવા ચડી ગઈ હોય, કિરીટ પટેલની હવા ચડી ગઈ, હું પાછો આવીશ અને એ દિવાલની જેસીબી નો એક ટલ્લો મારી દઈશું. થોડાક દી ખમો, મને નવરા પર મશીન લઈને હું આવીશ અને કોણ મને ફાંસી ચડાવું જોઈ લઈશ. આટલી હદે નાગાઈ કરવાની, આટલી હદે દાદાગીરી. ભાજપના માણસ એટલે આપણામાં રેકોર્ડિંગ કરીને પછી બધાને બાટે. ના બાટે પણ અમારે આપી દો. આખી ગુજરાતને બતાવો કે બેન અરે ભાજપના ગુંડાઓ છે, એ કેવું વર્તન કરે. આ મેન ગેટ છે, થોડાક પાછા હટીને બતાવો તો. બધા પાછા હટી જાવ, શું ઘટના બની? આ મેન ગેટ છે બેનના ઘરનો. પાછા હટી જાવ, બધા નીચે હટી જાવ, બતાવો તો, વેલા બતાવો. આ બેનનું ઘર છે, આ વિશાળ અડમતિયા ગામ છે, ભેસાણ તાલુકાનું. આ મેન ગેટ છે એનો. હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા. અહીંયા સળંગ આ બધા અમે હાથે અડસેલ્યા. 8 વર્ષથી આ ગેટ બંધ કરી દીધો. આવી નાગાઈ કરવાની, દાદાગીરી. શું કામ? તો કે હું ભાજપનો માણસ છું એટલે દાદાગીરી કરી. શું કામ? આ ભાઈ સીધા માણસ છે. આ બેલા અહીંયા મૂકી દીધા. અહીં સુધી લાઈન હતી અત્યારે. આમ આ ગેટની બહાર કેમ નીકળવાનું? તો બેને મને આજે ગામમાં આવ્યો, ફરિયાદ કરી, કીધું હાલો આપણે કાઢી નાખીએ બેલા. મામલતદાર શું કાઢવાનું? બરાબર. ભાઈ બધા ભાજપ થી બીવે છે, ભાજપની લાશ કાઢે છે. આજે અમે ભેસાણ તાલુકાના વિશાળ અડમતિયા ગામે આ બેનના ઘરનો ગેટ ખુલ્લો કર્યો છે. જે ભાજપ વાળા મોકાતું હોય મને ફાંસી ચડાવી દે, હું જોઉં છું કોણ મને કઈ ફાંસી ચડાવે. આટલી હદે નાગાઈ કરવાની. ગામડામાં ગરીબ માણસો આવે, નાના માણસો હોય, ગરીબ માણસો હોય, કે અહીંયા બેલા ગોઠવી દીધા ઘરની આમ 8 વર્ષ સુધી સળંગ. તો બહાર કેમ જવાનું? અંદર કેમ આવવાનું? પાયો કાઢ્યો ને તાર વંડી સણવા નહોતા દેતા, હાંજે પાયો ચોખ્ખો કરે એટલે બેલા ન્યા સળાવી દેતા. આ તો અમારા કડી આવે ચોખ્ખી કરીને આ દિવાલ કરી. બીજી વાર અહીંયા બે બેલા જો હલાવે ને, અમે જેમ નાખ્યા છે એમાં હલાવે ને તો મને ફોન કરી દેજો. અહીં જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને તો મને કહી દેજો. હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છે. એવું થોડું જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ. અહીંથી કોઈ સીધા નથી મૂકવાના. આવે ફેંક્યા એમ ભલે પડ્યા, ગોઠવવાની જરૂર નથી. એવી દાદાગીરી થોડી. ગામ લોકો તમે જરાક બેનને ટેકો આપજો, હાવ આવું ન કરતા. કાંઈ વાંધો નહીં. હવે હું બધાની રજા લઉં છું, ટેકો રાખજો જરા. બરાબર, હાલો. સરપંચ અને ભેસાણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ છું. આ જે બનાવ બન્યો એનો હું આ બધી રીતે આ વાકેફ છું. પંચાયતને ભેગી રાખી મામલતદાર શ્રી, પ્રાંત શ્રી, આ બધા હુકમ કરેલા છે. આ પ્રાંત શ્રીનો હુકમ છે કે હકીકત આ 292 બારનો આ બાજુ હલાણ નથી. પછી આ મામલતદાર શ્રીનો હુકમ છે, એને એવું રોજકામ કરી અને આ લોકોને દફતરે કરેલી છે ફાઇલ કે તમારું હલાણ પોલીસ બાજુ છે. અને ગોપાલભાઈ અહીંયા આવી અને આવા ખોટા વગ્ર વિરોધ કરી. અમારે બે પાર્ટીની કાંઈ લેવા દેવા નથી. અમે પંચાયતમાં ગામના મતોથી ચૂંટાયેલા છે, અમારે કાંઈ લેવા દેવા નથી. પણ એ અવારનવાર એમ કહે છે ભાજપના ગુંડા. હવે આ કર્યું એ ગુંડો તો તું છો ભાઈ મોટો. અત્યારે તે પાટીદારના 14 છોકરાને હોમી દીધા, તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધા તારે કોર્ટ હુકમ કરે તો આ બેલા આ પાર્ટી લેવા અત્યારે ત્યાર છે. આ કેસ કોર્ટમાં હાલી રહ્યો છે 4 વર્ષની અંદર. તો છતાંય તું ભાઈ કોણ? મામલતદારથી મોટો તું, પ્રાંતથી મોટો તું. તો આવી રીતે તું અહીંયા આવીને માણસોને બધવાનું કરે, જ્યાં વિડીયો શોબાજી કરે. તું એવું કહેશો કે અહીંયા હલાણ 8 વર્ષથી બંધ છે. એની પાછળ મિત્રો પાછળ ડેલો છે જ, છતાંય આ લોકોને બે બાજુ હાલવું છે. અને આવી રીતના ખોટા એ બધાના ધંધા કરે છે, ગામમાં અશાંતિ ફેલાવે છે. અને હવે તું એમ કે છો ભાજપના ગુંડા અત્યારે બેલા રાખી દીધા છે, હવે તારા તેવડો તો તારા બાપને લેતો આય, આ બેલા એ પડ્યા છે, હવે તું આય. હવે